ગયા લેક્ચરે આપણે નાણાકીય સંચાલનના લક્ષણો અને એના હેતુઓ જોયા હતા. આજના લેક્ચરમાં આપણે નાણાકીય સંચાલનનું મહત્વ ભણી રહ્યા છીએ અને આ નાણાકીય સંચાલનના મહત્વનું સૂત્ર આવું કંઈક છે. નાના આ ના તો આના ચાલુ ધંધાની છે. નાના આ ના તો આના ચાલુ ધંધાની છે. અને એના ઉપરથી આપણે ટોટલ 9 મુદ્દા ભણવાના છે કે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ, નાણાંની પ્રાપ્તિ, આયોજન અને અંકુશ, નાણાંની વહેંચણી, તરલતાની જાળવણી, આવકની વહેંચણી, નાણાકીય નિર્ણયો, ચાલુ મિલકતોનું સંચાલન, ધંધાની શાખમાં વધારો. વિદ્યાર્થી મિત્ર, આમ તો તમે મુદ્દા બોલશો એવી આશા છે, એટલે એક વખત શાંતિથી ફરીથી જોઈ લો, બરાબર, અને મોઢે કરી નાખો, પછી આપણે આગળ જોઈએ છીએ. ચલો, આપણે હવે આગળ આ મુદ્દાની અંદર સમજીએ છીએ. નાણાકીય જરૂરિયાતોનો અંદાજ કે કોઈ પણ નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે જ્યારે લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની મૂડીની જરૂર હોય, તો પહેલામાં પહેલો એનો અંદાજ નાખવો પડે કે કેટલા નાણાંની જરૂર છે. કારણ કે કોઈ નિશ્ચિત સમય, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, અને આમ તમે ઇકોનોમિક્સની અંદર ચોથા ચેપ્ટરમાં ભણ્યા હશો બેંકની અંદર, કે ચોથા ચેપ્ટરનું નામ હતું બેન્કિંગ અને નાણાકીય નીતિ ઇકોનોમિક્સની અંદર, અને એની અંદર ક્યાંક તમે આવું ભણેલા છો કે ટૂંકા ગાળા માટે જો નાણાંની જરૂર હોય તો ટૂંકો ગાળો તો આપણને ખબર હોય છે 1 વર્ષ સુધીનો હોય, મધ્યમ ગાળો તો 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીનો હોય, અને લાંબો ગાળો તો 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધીનો હોય છે. એટલે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલન દ્વારા મેળવી શકાય છે. કારણ કે આપણને ખબર પૈસાની જરૂર 2 રીતે હોય, ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે, બરાબર. ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા બે માટે પૈસાની જરૂર હોય, બરાબર. ચલો, નાણાંની પ્રાપ્તિ. ચલો, નાણાંની પ્રાપ્તિની વાત કરીએ તો નાણાકીય સંચાલનમાં મૂડી ના પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરી ઓછી મૂડી મેળવી શકાય છે. ધ્યાન આપજો ખાસ કે નાણાકીય સંચાલનમાં મૂડીના પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવી શકાય. કે આપણને ખબર છે
કે આપણે ધારો કે 10 લાખ રૂપિયાની જરૂર હોય તો 10 લાખ રૂપિયા આપણે ધારો કે 3 વર્ષ માટે જોઈએ છે, ધારો કે આપણે 3 વર્ષ માટે પૈસાની જરૂર છે, તો આ 3 વર્ષ માટે પૈસા આપણને કોણ આપવા તૈયાર છે? તો આપણને ખબર પડે એ નામનો વ્યક્તિ, બી નામનો વ્યક્તિ અને સી નામનો વ્યક્તિ, આ ત્રણ વ્યક્તિ પૈસા આપવા તૈયાર છે. તો એમાંથી ઓછા ખર્ચે કોણ આપવા તૈયાર છે? એની પાસેથી જ આપણે મૂડી મેળવી જોઈએ. ઓછી પડતરે મૂડી મેળવે છે. આગળ કીધું છે આયોજન અને અંકુશ, કે ચલો નાણાં મેળવ્યા પછી, તો નાણાંનો આપણે ઉપયોગ કરવો હોય ને આ ઉપયોગ કરકસર રીતે થાય, કારણ કે જેમ તેમ પૈસા વપરાય નહીં, નાણાંનો કરકસર રીતે ઉપયોગ થાય તે માટે નાણાકીય આયોજન સાથે અંકુશ રાખવામાં આવે છે. તે માટે જ નાણાકીય આયોજન સાથે અંકુશ રાખી શકાય છે. ચલો આગળ ચોથો મુદ્દો કીધો, આયોજન અને અંકુશ કર રાખ્યો એટલે તમે જો નાણાંનો કરકસર પૂર્વક ઉપયોગ કર્યો એટલે આપણને નાણાંની હવે પ્રાપ્ત થશે, તો એ જુદા જુદા વિભાગોને જે નાણાં મળશે આપણે એનો કરકસર રીતે શું કરો? ઉપયોગ કરશો એટલે તમે જો આપણા એકમની અંદર અલગ અલગ વિભાગો હોય તો એ અલગ અલગ વિભાગોની અંદર નાણાં મળી રહે તે માટે નાણાંની ફાળવણી કરવામાં આવે છે. તે માટે શું કરવામાં આવે છે? નાણાંની ફાળવણી. બરાબર, કે ધારો કે ઉત્પાદન વિભાગ હોય તો આપણને ખબર ઉત્પાદનની અંદર પૈસાની જરૂર વધારે પડે, બરાબર, તો ત્યાં ખરીદ વિભાગ હોય તો ખરીદ વિભાગમાં પૈસાની જરૂર વધારે પડે, ત્યાં વેચાણ વિભાગ હોય ત્યાં પૈસાની જરૂર ઓછી પડે. કેમ? કે વેચાણ થાય એટલે પૈસા સામે આવતા જ હોય. હિસાબી વિભાગમાં પૈસાની જરૂર ઓછી પડે. એટલે આ રીતે તમારે જે વિભાગમાં જેટલા નાણાંની જરૂર હોય એટલા નાણાંની ફાળવણી કરવી જોઈએ. એટલે અહીંયા ફાળવણી કરવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો 4 મુદ્દા વાંચી નાખો, પછી આગળ બાકીના મુદ્દા ભણીએ છીએ. ચલો આગળ વચાઈ ગયા હોય તો તરલતાની જાળવણી. તો એકમ પાસે જરૂરી રોકડ શિલ્લક હાથ પર રાખી શકાય છે, કારણ કે આપણે નાણાંની ફાળવણી કરશું તો અમુક પૈસા આપણે હાથ પર રાખવા પડે. હાથ પર રાખવા એટલે એવું નહીં કે હાથ પર લઈને ફરવાનું, કે અમુક રોકડ શિલ્લક હાથ પર રાખવા પડે છે ને તે માટે રોકડ પ્રવાહપત્ર અને રોકડ અંદાજપત્રને આધારે તરલતાની જાળવણી કરી શકાય છે. એક માર્ક્સનો પ્રશ્ન કે નાણાંની તરલતાની જાળવણી કઈ રીતે થાય? તો રોકડ પ્રવાહપત્રક અને રોકડ અંદાજપત્રને આધારે. ચલો આગળ કીધું છે આવકની વહેંચણી. ચલો આવકની વહેંચણીમાં તો નફાનો કેટલો ભાગ, આ બધી રીતે આપણે પૈસા વેચ્યા એટલે આપણે પૈસા કમાશું, તો નફાનો કેટલો હિસ્સો ડિવિડન્ડ તરીકે, કારણ કે આપણને ખબર ધંધાની અંદર નફો થાય, હવે મોટી કંપની હોય તો નફો થાય તેમાં ડિવિડન્ડ વેચવું પડે, તો એ ડિવિડન્ડ તરીકે વેચો અને કેટલા ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું તે નક્કી કરે છે. નફાનો કેટલો હિસ્સો ડિવિડન્ડ તરીકે વહેંચવો અને કેટલા ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું તે નક્કી કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો વાંચી નાખો 6 મુદ્દા, એટલે બાકીના મુદ્દા જોઈએ છે.
ચલો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો વચાઈ ગયા પછી આગળ જોઈએ હવે સાતમો, આઠમો, નવમો. નાણાકીય ડિસિઝન તો કોઈ પણ ધંધાકીય એકમ હોય તો ધંધાકીય એકમમાં તમારે જો એમાં કંપની સ્વરૂપે હોય તો તમારા બધાનું ડિસિઝન લેવું પડે. જેમ કે ડિવિડન્ડ નીતિ, મૂડી, નફાનું પુનરોકાણ, ધિરાણ વગેરે અંગે નાણાકીય સંચાલન નિર્ણયો લે છે. શું લે છે? નિર્ણયો. અને આ નાણાકીય નિર્ણયો દ્વારા જ તમે જો નાણાકીય સંચાલન કરી શકાય છે. આગળ કીધું છે ચાલુ મિલકતોનું સંચાલન. હવે ચાલુ મિલકતો તો આપણને બધાને ખબર, ચાલુ મિલકતો કઈ કઈ તો રોકડ, દેવાદારો, લેણી હુંડી, માલ સામગ્રી, બેંક શિલ્લક, વેચાણ પાત્ર જામીનગીરીઓ, આ બધી ચાલુ મિલકતો છે. આ ચાલુ મિલકતોમાં કેટલું રોકાણ કરવું એ નીતિ જો નક્કી કરવી હોય તો એ નીતિ નક્કી કરવા માટે પણ નાણાકીય સંચાલન જરૂરી છે. યાદ રાખજો, નાણાકીય સંચાલન આપણને બધાને સારું સારું બોલવાનું, કારણ કે આપણે મહત્વ, લાભ, ફાયદા, ઉપયોગિતા ભણીએ છીએ. ચલો આગળ કીધું છે એ છે ધંધાની શાખમાં વધારો. તો ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન મહત્વનું યોગદાન આપે છે. ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન, નાણાકીય સંચાલન મહત્વનું યોગદાન આપે છે. અને કેમ યોગદાન આપે છે? તો આપણને ખબર, ધંધાની પ્રગતિ હંમેશા તમે નાણાંનું સંચાલન વ્યવસ્થિત રીતે કરો તો જ થાય. જેમ તેમ તમે ધંધાની અંદર પૈસા વાપરો, ધારો કે બજારની અંદર જે વસ્તુની માંગ હોય એ વસ્તુ તમે ઓછી લાવો છો, જે વસ્તુની માંગ છે જ નહીં એને તમારે પુરવઠો એનો વધારે ભરો છો, એ વસ્તુ પડી જ રહેવાની છે. ધંધામાં નાણાં આપણે બ્લોક થઈ જાય છે. ત્યાં તમારે નાણાકીય સંચાલન, નાણાકીય અનુકૂળતા ઊભી કરે છે કે તમે સંચાલન જો નાણાંનું વ્યવસ્થિત કરશો તો નાણાકીય અનુકૂળતા ઊભી થશે, જેથી કર્મચારીને પગાર અને લેણદારોને સમયસર નાણાંની ચૂકવણી કરી શકાય છે. અને જો સમયસર નાણાંની ચૂકવણી થઈ, પરિણામે ધંધાની શાખમાં વધારો થાય, ધંધાની શાખ વધે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ધંધાની શાખ વધે એટલે આપણને બધાને ખબર છે ગ્રાહકો વધુ ને વધુ ખરીદી કરે. કારણ કે શાખ વધે બજારની અંદર, તમારે ધંધામાં ગ્રાહકો વધુ ને વધુ ખરીદી કરવા આવે, વધારે ને વધારે બજારમાં તમારા ધંધાની નફાકારકતા વધે છે. ચલો વાંચી નાખો વિદ્યાર્થી મિત્રો, આપણો રૂડો રૂપાળો પ્રશ્ન પૂરો થઈ ગયો. 7, 8 અને 9 મુદ્દા વાંચી નાખો. ચલો વચાઈ ગયું હોય તો પછી આગળ નવા શબ્દો આવે છે, એ છે
એ જોતા પહેલા આપણે આગળ એક નવો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ છે અને એ પ્રશ્ન છે મૂડી માળખું એટલે શું? આદર્શ મૂડી માળખાના લક્ષણો જણાવો, સમજાવો, લખો, ચર્ચો, વર્ણવો, દર્શાવો, કહો. કયો પ્રશ્ન છે? આદર્શ મૂડી માળખાના લક્ષણો. હવે આદર્શ કોને કહેવાય? તો આપણને ખબર, સારામાં સારો હોય એને આદર્શ કહેવાય. સારા તો બધાય છે, સારામાં સારો હોય એને આદર્શ કહેવાય ને. આપણે આદર્શ મૂડી માળખાના લક્ષણો ભણીએ છીએ. ચલો, એ આદર્શ મૂડી માળખાના લક્ષણોનું આપણે અહીંયા સૂત્ર આપ્યું છે. આના સનની તરસ કપાસ છે. આના સનની તરસ કપાસ છે. આના આ ઉપરથી તો આ ઉપરથી આકર્ષણ, ના ઉપરથી નાણાંની પર્યાપ્તતા, સ ઉપરથી સરળતા, ન ઉપરથી નફાકારકતા, ની શબ્દ વધારા, તર ઉપરથી તરલતા, સ ઉપરથી સમતુલા, ક ઉપરથી કરકસર, પા ઉપરથી પરિવર્તનશીલતા, સ ઉપરથી સદ્ધરતા અને છે શબ્દ વધારાનો. આના સનની તરસ કપાસ છે, એમાં ની શબ્દ વધારાનો અને છે શબ્દ વધારાનો અને તર શબ્દ ભેગો છે. તર એટલે તરલતા. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એ વાંચી નાખો. વાંચીને એને ફટાફટ બોલી નાખો અને બોલવાનું પણ છે હો. હા, પણ પહેલા એના માટે વાંચવું પડશે. ચલો વાંચી નાખો ફટાફટ. આજુબાજુમાં વાતો નથી કરવાની, ડાકોરિયા નથી મારવાના, મુદ્દા મોઢે કરવાના છે અને પછી એને બોલવાના પણ છે. એટલે મુદ્દા માટે વાંચવું જરૂરી છે. બરાબર, મુદ્દા વાંચી નાખો અને બોલવાના છે. મોઢે થઈ ગયા હોય તો પછી આપણે એક પછી એક, મને એવું લાગે છે કે પૂછવું જોઈએ. કારણ કે ઘણા લોકો મોઢે કરે છે ને ઘણા લોકો તો કેમેરા બંધ કરીને સાઈડમાં બેસી ગયા છે અને ટીવી જોવે છે કે બીજા હારે વાતો જ કરે છે. બરાબર,